સુરેન્દ્રનગર જિલ્લામાં રૂપિયાના ડબલ કરી આપવાની નામે છેતરપિંડી આચરવામાં આવી। એકના ડબલની લાલચમાં વધુ એક વ્યક્તિ ઠગનો શિકાર બન્યો। સાયલાના અનિરુદ્ધસિંહ ઝાલાએ એકના ડબલની લાલચ આપી અમદાવાદના ખોખરામાં રહેતા પ્રકાશભાઈને 65 લાખનો ચૂનો લગાવ્યાનો આરોપ લાગ્યો। મિત્રના માધ્યમથી પ્રકાશભાઈનો સંપર્ક કર્યો હતો। પ્રકાશભાઈ લાલચમાં આવી ગયા હતા અને અનિરુદ્ધસિંહ ઝાલાને 65 લાખ રૂપિયાના ડબલ કરવા આપ્યા હતા। બાદમાં ઠગ આરોપી અનિરુદ્ધસિંહ ઝાલાએ પ્રકાશભાઈને ધ્રાંગધ્રાના બાવળી અને જીવા રોડ પર બોલાવી 1 કરોડ 40 લાખ રૂપિયા બેગમાં ભરી અને આપ્યા હતા। જો કે આગળ જતા પ્રકાશભાઈએ જ્યારે બેગમાં રહેલા રૂપિયાની ચકાસણી કરી તો તેમાંથી ચિલ્ડ્રન બેંકની નોટો મળી હતી। છેતરપિંડીનો અહેસાસ થતા પ્રકાશભાઈએ આરોપી અનિરુદ્ધસિંહ, તેના પુત્ર અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસ આરોપીના ગામ સિદ્ધસર જઈ અને તપાસ કરી તો ત્યાં તે મળ્યો નહોતો। જો કે પોલીસને એવી માહિતી મળી કે અનિરુદ્ધસિંહનું સાસરું કચ્છમાં છે, જેથી પોલીસે આરોપીને પકડવા ટીમો કચ્છ રવાના કરી છે।